ઓમ શ્રી ગુરુભ્યો નમઃ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 4 મહાન મઠોની આપણી આ સફરમાં આપણે ઉત્તરમાં હિમાલયની એ શાંતિથી આગળ વધીને હવે ભારતની પશ્ચિમ દિશાના દરિયા કિનારા તરફ જઈ રહ્યા છીએ. હા, આપણું આજનું ગંતવ્ય છે દ્વારકા, એ પવિત્ર ભૂમિ જ્યાં શંકરાચાર્યે સનાતન ધર્મનો પશ્ચિમી સ્તંભ સ્થાપિત કર્યો. તો જરા વિચારો, હિમાલયમાં જ્યોતિર્મઠની સ્થાપના તો થઈ ગઈ. હવે શંકરાચાર્યની દિવ્ય દ્રષ્ટિ ભારતની પશ્ચિમી સરહદ તરફ વળી. આ વિશાળ સમુદ્ર કિનારાનું રક્ષણ કરવા અને આધ્યાત્મિક જ્ઞાનના દીવાને અહીં પણ પ્રજ્વલિત રાખવા એમણે કયું પવિત્ર સ્થળ પસંદ કર્યું હશે? ખરું ને? આ જ સવાલનો જવાબ આપણને સીધો ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા સુધી લઈ જાય છે. આપણી આ યાત્રા કેટલી અદ્ભુત છે ને! ઉત્તરના એ બરફથી ઢંકાયેલા પહાડોથી શરૂ કરીને હવે આપણે પશ્ચિમના ધસમસતા અરબી સમુદ્રના કિનારે આવી પહોંચ્યા છીએ. અને સમજી લો, આ ભૂમિ માત્ર ભૌગોલિક રીતે જ મહત્વની નથી, પણ એ તો ઇતિહાસ, ભક્તિ અને ગહન આધ્યાત્મિકતાથી છલોછલ ભરેલી છે. અને આ જુઓ, એ પવિત્ર સ્થળ આવી ગયું, દ્વારકા, ભગવાન શ્રીકૃષ્ણની સુવર્ણનગરી. અરબી સમુદ્રના કિનારે વસેલું આ શહેર કરોડો લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. આ જ પવિત્ર ભૂમિને શંકરાચાર્યે પશ્ચિમ દિશામાં અદ્વૈત વેદાંતના એક અભેદ્ય કિલ્લા તરીકે પસંદ કરી. અહીં આ ભવ્ય દ્વારકાધીશ મંદિરની છત્રછાયામાં શંકરાચાર્યએ પશ્ચિમામનાય શ્રી શારદા પીઠમની સ્થાપના કરી. હા, એને કાલિકા મઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. શારદા નામ જ કેટલું સુંદર છે, જે જ્ઞાનની દેવી સરસ્વતીનું નામ છે. આ નામ જ સૂચવે છે કે આ મઠનું કામ પશ્ચિમ ભારતમાં જ્ઞાન અને વિવેકની જ્યોતને હંમેશા પ્રજ્વલિત રાખવાનું છે. શંકરાચાર્યે સ્થાપેલા દરેક મઠની, તમે જાણો છો, એક પોતાની આગવી આધ્યાત્મિક ઓળખ છે. તો પછી દ્વારકા પીઠમનો આધ્યાત્મિક પાયો શું છે? ચાલો થોડું ઊંડા ઉતરીએ અને જાણીએ કે તે કયા વેદ અને કયા મહાન ઉપનિષદ વાક્ય સાથે જોડાયેલું છે. આ પીઠમનું કેન્દ્રીય મહાવાક્ય છે તત્ ત્વમસી. છાંદોગ્ય ઉપનિષદમાંથી લેવાયેલું આ વાક્ય, સાચું કહું તો, અદ્વૈત દર્શનનો સાર છે. એનો બહુ જ સરળ અર્થ છે, તમે જ તે છો. એટલે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ જ ભેદ નથી. તમે પોતે જ એ પરમ બ્રહ્મ છો. વિચાર તો કરો, આ એક જ વાક્ય આપણને આપણી સાચી ઓળખનું ભાન કરાવી દે છે. તો જો, આ સ્લાઇડમાં બધું જ સ્પષ્ટ થઈ જાય છે. દિશા છે પશ્ચિમ, મઠનું નામ જ્ઞાનની દેવી પરથી શારદા પીઠમ. એની સાથે જોડાયેલો છે સામવેદ, જે સંગીત અને ભક્તિની પરંપરા છે. અને એનું માર્ગદર્શક સૂત્ર છે તત્ત્વમસીનું ગહન જ્ઞાન. આ ચારે તત્વો મળીને દ્વારકા પીઠમની એક સંપૂર્ણ આધ્યાત્મિક ઓળખ બનાવે છે. અને હવે આવે છે સૌથી રસપ્રદ સવાલ. આટલું મહત્વનું પીઠમ, જે પશ્ચિમનું દ્વારપાળ કહેવાય, એનું નેતૃત્વ કરવા માટે શંકરાચાર્યે કોને પસંદ કર્યા હશે? અહીંથી એક એવા શિષ્યની કથા શરૂ થાય છે જેમનું જીવન જ મૌન અને જ્ઞાનનું પ્રતીક હતું. નામ હતું હસ્તામલકાચાર્ય. સાંભળો, આ કોઈ સામાન્ય નિર્ણય નહોતો. પશ્ચિમ દિશાના મઠના વડા એવા હોવા જોઈએ જેમનામાં જ્ઞાનની ઊંડાઈ હોય, સ્થિરતા હોય. શંકરાચાર્યની પસંદગી એમની અસાધારણ પારક શક્તિનો સૌથી મોટો પુરાવો છે. યાદ છે ને, આપણે હસ્તામલકને પહેલાં પણ મળ્યા હતા? હા, એ જ બાળક જે જન્મથી જ મૌન હતું. પણ જે ઘડીએ શંકરાચાર્યે પૂછ્યું, તું કોણ છે? એ બાળકના મુખેથી આત્મજ્ઞાનના 12 શુદ્ધ સંસ્કૃત શ્લોક જાણે વહેવા લાગ્યા. બસ એ જ આત્મજ્ઞાનમાં સ્થિર, શાંત યોગીને દ્વારકાપીઠના પ્રથમ જગતગુરુ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. એમના નામ હસ્તામલકનો અર્થ જ એમના જ્ઞાનની સ્પષ્ટતા બતાવે છે. હસ્ત એટલે હાથ અને આમલક એટલે આમળું. જેમ હથેળી પર રાખેલું આમણું આપણને એકદમ સાફ સાફ દેખાય, બસ એમના માટે આત્મજ્ઞાન એટલું જ સહેજ અને સ્પષ્ટ હતું. એ કોઈ શીખેલી વિદ્યા નહોતી, પણ એમનું સહજ સ્વભાવ હતો. પણ એક મિનિટ, શંકરાચાર્યએ એવા શિષ્યને આટલી મોટી જવાબદારી કેમ સોંપી, જે બોલતા પણ નહોતા અને જે શાસ્ત્રો પર ભાષ્ય લખવા જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેતા હતા? આ પસંદગી પાછળ એક અત્યંત ગહેન આધ્યાત્મિક કારણ છુપાયેલું હતું. શંકરાચાર્યનો તર્ક સાંભળો, કેટલો અદ્ભુત હતો. એમણે કહ્યું કે હસ્તામલકનું ચિત્ત હંમેશા તુર્ય અવસ્થામાં રહે છે, એટલે કે આત્મસાક્ષાત્કારની સર્વોચ્ચ સ્થિતિમાં.
આવો વ્યક્તિ દુન્યવી કાર્યોમાં ફસાયા વગર પોતાની આંતરિક સ્થિરતાથી જ એક મોટા આધ્યાત્મિક કેન્દ્રનું સંચાલન કરી શકે છે. એમનું તો અસ્તિત્વ જ એક ઉપદેશ હતો. અને બસ આ રીતે દ્વારકા પીઠમની સ્થાપના સાથે આદિ શંકરાચાર્યનું ભારતની ચારેય દિશાઓમાં આધ્યાત્મિક કિલ્લાઓ બનાવવાનું એક ભવ્ય સ્વપ્ન સાકાર થયું. ચાલો હવે આ સંપૂર્ણ દ્રષ્ટિને એકસાથે જોઈએ. જુઓ, અહીં શંકરાચાર્યની આખી ભવ્ય યોજના આપણી સામે છે. 4 દિશાઓ, 4 વેદ, 4 મહાવાક્ય અને એમના 4 મુખ્ય શિષ્યો. પૂર્વમાં ગોવર્ધન, પશ્ચિમમાં શારદા, ઉત્તરમાં જ્યોતિર્મઠ અને દક્ષિણમાં શૃંગેરી. આ માત્ર 4 મઠ નથી, પણ સનાતન ધર્મના જ્ઞાનને યુગો સુધી સુરક્ષિત રાખવા માટે રચાયેલું એક દિવ્ય આધ્યાત્મિક તંત્ર છે. હસ્તા મલ્કાચાર્યની આ કથામાંથી આપણને સૌથી મોટો બોધ એ જ મળે છે કે સાચું જ્ઞાન અને આધ્યાત્મિક અધિકાર એ વાક્ચાતુર્ય કે પાંડિત્યના પ્રદર્શન પર આધારિત નથી. જેની ચેતના આત્મામાં સ્થિર છે તેની આંતરિક શાંતિ જ સૌથી મોટો ઉપદેશ બની જાય છે, અને એક સાચા ગુરુ આ આંતરિક સત્યને તરત જ ઓળખી લે છે. એક વાત યાદ રાખશો કે આ વિડિયોની સામગ્રી આદિ શંકરાચાર્યના જીવનની માત્ર એક ઝલક છે, અને તેમના દિવ્ય જીવનની ઘટનાઓનો કોઈ સંપૂર્ણ હિસાબ નથી. વધુ વિગતવાર સંસ્કરણ માટે દર્શકો તેમના જીવન ઇતિહાસના મૂળ ગ્રંથોનો અભ્યાસ કરી શકે છે. આ વિવરણ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષીય ચેનલ છે જ્યાં અમે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, બંગાળી અને ગુજરાતીમાં આધ્યાત્મિક જ્ઞાન વહેંચીએ છીએ, અને હા, ટૂંક સમયમાં વધુ મુખ્ય ભાષાઓ પણ ઉમેરવામાં આવશે. અમારો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મના શાશ્વત ખજાનાને સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે દરેક સુધી પહોંચાડવાનો છે. અમારી ચેનલ પર તમને શ્રીમદ્ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત, લલિતા સહસ્રનામ, દેવથિન કુરલ, સૌંદર્ય લહેરી, આદિ શંકરાચાર્યનો દિવ્ય અવતાર, બંગાળના સંતો અને મહારાષ્ટ્રના સંતો પર દૈનિક વિવરણ મળશે, અને એ પણ બહુવિધ ભાષાઓમાં. જો તમને અમારી આ સામગ્રી મૂલ્યવાન લાગતી હોય તો કૃપા કરીને અમારી જ્ઞાનકોશ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા દૈનિક વિડિયો વિશે સૂચના મળતી રહે. અને હા, આ દિવ્ય જ્ઞાનને લાઇક, શેર અને તમારા પરિવાર, મિત્રો અને સમુદાય સાથે ફેલાવવાનું ભૂલશો નહીં. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મના પ્રકાશને હંમેશા ઉજ્જવળ રાખીએ. હરિઓમ.